ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. વેર ભાવ કરીને કૃપાલ કે કેટલો વખત કાઢવો છે. માટે જે આપણું વેર પહેલાથી ચાલ્યું આવતું હોય તો એને નિર્મૂળ કરજે. સામે વ્યક્તિને રાજી કરીને પૈસા આપીને ગમે તેમ જતું કરીને પૈસા ભલે, પણ વેર રાખીશ નહીં. નહીં તો સમ્રાટ દત્તીની જેમ 9 ભાવ સુધી પીડશે. પાર્શ્વનાથ ભગવાને પણ કમઠે 9 ભાવ સુધી વેર લીધું. એમ વેર ભાવ કરીને કૃપાલ ત્યાં કેટલો કાળ કાઢવો છે. 5-50 વર્ષનું જવું છે તો શું કામ વેર બાંધવું જે આપણને ભવ નડે. એટલે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, સર્વશ્રેષ્ઠ છે. કૃપાલ કે જે વેર ચાલ્યું આવે એને યેન કેન પ્રકારે તમે દૂર કરી દો તો શ્રેષ્ઠ, નહીં તો તેની સાવચેતી રાખજે, નહીં તો જાગૃતિ રાખજે. સામાન્ય વિવેચનમાં બ્રહ્મચારી કહે, સામાન્ય રીતે દ્રવ્ય વેર તેને કહેવાય કે કોઈની સાથે અણબનાવ બન્યો હોય, કે કોઈએ આપણને શત્રુ રૂપે કારણ વગર કે કારણ સહિત માન્યા હોય. સામાન્ય રીતે દ્રવ્ય વેર કોને કહેવાય? તો કે કોઈની સાથે આપણે અણબનાવ બન્યો હોય, કે કોઈએ આપણને કોઈ કારણ વગર કે કારણ સહિત વેરી માન્યા હોય. પૂર્વનું વેર હોય તો આ ભવમાં કંઈ કારણ ન બન્યું હોય છતાં વેર વાળવાય છે. આગલા ભવનું વેર હોય, આ ભવનું નહીં હોય તો આ ભવમાં કંઈ પણ ન બન્યું હોય તો પણ તે સામો વ્યક્તિ વેર વાળવાય છે. તો એ પૂર્વભવનું વેર સમજવું. પાર્શ્વનાથ સ્વામીનું આયુષ્ય પૂરું થાય અને મરવાનો સમય આવે ત્યારે નિમિત્ત એ કમઠનો જીવ છેલ્લા 10 ભવથી બનતો હતો. પૂર્વનું વેર એટલે ભગવાન હાથી થયા પૂર્વમાં તો પોતે ઉડ્ડયન સર્પ થઈને હાથીને ડસીને મારી નાખ્યો. એમનું આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે નિમિત્ત રૂપે જ બને. એમ વેરના ભાવો રાગ કે દ્વેષ, 2 ભાવો બધા સાથે જ જાય છે. રાગ ભાવ હોય, કોઈના પ્રત્યે મોહ હોય, પ્રેમ હોય તો એ ભાવો એની સાથે જન્મ લેવા પડે. અને દ્વેષ ભાવ કોઈની સાથે હોય તો પણ એની સાથે ફરીથી દ્વેષ થાય એવા જન્મમાં જવું પડે, એવા જન્મ લેવા પડે. જેમ કે સાપ અને મોર જાતિવેર છે. સાપ ને નોળિયો અને ઉંદર અને બિલાડી આ બધા જાતિવેર વાળા જીવો, એટલે પરસ્પર ભાવના આવા વેરભાવ લઈને જન્મ્યા છે. એટલે એમાં જન્મે એટલે પેલો એને મારવા જ મથે. એટલે કૃપાલય કહે છે, ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. એમ હવે વેર ભાવને દૂર કરવા માટે શું કરવું? તો કે વિનય, મૈત્રી ભાવ વધારી શત્રુ ભાવની સામે જીવ મૂકે તો વેર ભાવ ઘટે કે મટી જાય. પ્રભુ શ્રી કૃષ્ણ મનો તો વેરીને પણ વશ કરે. એટલે કે સામો વ્યક્તિ આપણો વેરીઓ એમ લાગતો હોય તો એનો વિનય કરવો, આપણે એના પ્રત્યે અંતરમાં વેર ભાવ ન રાખવો, તો એનો ભાવ પણ આપણા પ્રત્યે એ વેર ભાવ ઓછો થતો જાય. આપણે મૈત્રી ભાવ રાખવો તો કાળે કરીને એનું હૃદય પણ પલટાય છે. વેરથી વેર શમે ન કદાપી, રાગથી રાગ બુઝાય ના. વેરથી વેર શમે ન કદાપી, આગથી આગ બુઝાય ના. વેરથી વેર કદી ન સમે. સામો વ્યક્તિ આપણા પ્રત્યે વેરભાવ રાખતો હોય અને આપણે એની સાથે વેરભાવ રાખીએ તો
વેર વધે એ ઘટે નહીં, મટે નહીં. જેમ અગ્નિ હોય ને એમાં ફરી ઘાસલેટ કે પેટ્રોલ હોમીએ, અગ્નિ વધે લાકડા નાખવાથી, એ કેમ બુઝાય નહીં. તેમ વેરભાવ કોની સાથે હોય તે વેર રાખવા તો વેર વધશે. માટે કે તમે સંભાવમાં રહો અને મૈત્રી ભાવ કે વિનય ભાવ એના પ્રત્યે કેળવો, તો સામાનો આપણા પ્રત્યેનો શત્રુ ભાવ પણ ઘટે છે, મટે છે. એટલે આ કહ્યું વેરભાવને દૂર કરવા માટે વિનય અને મૈત્રી ભાવ વધારી ને શત્રુ ભાવની સામે જીવ મૂકે તો એ વેર ભાવ ઘટે છે. એ પુરુષાર્થ કરવા જણાવ્યું છે કે ભાઈ વેર આજે નિર્મૂળ કરજે, એટલે તું વિનય વાળો થઈ મૈત્રી ભાવ રાખીને પણ એ વેરને ઓછું કરી દેજે, મટાડી દેજે. એની સેવા ચાકરી કરીને કોઈ રીતે એનું મન પ્રસન્ન થાય એમ કરવું કે જેથી વેરભાવ ન રાખે. સામા આપણા પ્રત્યે એને કંઈ બીજો ભાવ થયેલો છે તો એને કોઈ રીતે એની ચાકરી કરી, પૈસાના ઝઘડા હોય તો પૈસા થતું હોય તો આપી દઈએ, જમીનના ઝઘડા જમીન ભાઈ તું રાખ, હું ક્યાં સાથે લઈ જવાનો આ ટુકડો, આમ કરીને પણ કે છે વેરભાવ તો રાખીશ માં, જમીન તો અહીંયા જ રહી જશે ને વેરભાવ તમારે સાથે આવી જશે. બે ખેડૂતની પાસે પાસે જમીન હોય, કંઈક એને 1 ફૂટ દબાવી લીધી હોય તો એના માટે ઝઘડા કરીને ધારીએ મારી નાખે. આ વેરભાવ સાથે જમીનનો ટુકડો તો અહીંયા જ રહે. એમ એની સેવા ચાકરી કરીને પણ કોઈ રીતે એનું મન પ્રસન્ન થાય તેમ કરવું કે જેથી તે વેરભાવ ન રાખે. પ્રભુશ્રી કહેતા કે વેરીની વચ્ચે વસવું હોય તો એક વિનય એવો છે કે તે વેરીને પણ વશ કરે. વેરીની વચ્ચે જ આપણે રહેવાનું હોય તો એક વિનય નામનું શસ્ત્ર એવું છે કે જે વેરીને પણ વશ કરે, એને પણ એના મનમાં પણ કોમળતા આણી દે. આપણા સદગુણની બીજા પર અસર થાય તેવું ન લાગે તો તે નિષ્ઠુર છે, તેને સારું કરવા જતાં ભૂંડું જ ભાસે, ત્યાં આપણે સાવચેત રહેવું. માનો કે આપણે સામા વ્યક્તિને વેરી નથી માનતા એટલે એની સાથે મૈત્રી ભાવથી વર્તીએ, છતાં પણ આપણા આવા સદગુણની એના પર અસર ન થાય તો પછી સામાનું વ્યક્તિનું હૃદય નિષ્ઠુર છે તો પછી શું કરવું? કેમ કે નિષ્ઠુર એનું હૃદય હોવાથી આપણે જેટલું સારું કરીશું એને તો ભૂંડું જ ભાસશે. ત્યાં પછી આપણે સાવચેત રહેવું. કૃપાલે કહ્યું વેર નિર્મૂળ થાય તો કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તું બધા પ્રયત્નો કરવા છતાં પણ સામા વ્યક્તિના મનમાંથી વેરભાવ જતો નથી તો પછી તું સાવચેત રહેજે. એટલે એ વ્યક્તિ જો તું જાગૃતિ ન રહે તો કોઈ દિવસ તને મારી પણ નાખે. એટલે જાગૃતિ રાખજે કે ભાઈ કયા નિમિત્તોમાં કેવી રીતે વર્તવું એ સંભાળીને ચાલવું. એનું જોર ક્યાં ચાલે? તો કે જ્યારે આપણે ગફલતમાં હોઈએ ત્યારે. એનું જોર સામા વેરીનું ક્યારે ચાલે? આપણે ગફલતમાં હોઈએ ત્યારે. અને આપણે સાવચેતી ન રાખીએ તો એવા નિમિત્તમાં આપણા પણ ભાવ બગડવાનો સંભવ છે. કારણ કે વેરી લાગ શોધતો જ હોય ને જરા પણ કંઈ દોષ આપણો થાય તો તે રજનો ગજ કરી દે. નહીં જેવો દોષ મોટો કરી અને બધાને બતાવે જો આવો છે. માટે સાવચેતીથી વર્તવું કે બનતા સુધી દોષ જ ન થાય. એને કોઈ એવો મળે જ નહીં દોષ કે જેથી આપણા ઉપર એ મોટું એનું રૂપ કરી દે. દિવાલને પણ કાન હોય છે. કોઈ ગુપ્ત વાત કરતું હોય કે નિંદા કરતું હોય અને કોઈ નથી સાંભળતું એમ ધારે, પણ વાએ વાત ઉડીને દુશ્મન પાસે પહેલી પહોંચી જાય છે. કે ભાઈ આપ માનો કે વેરીની નિંદા કરતા હોઈએ આપણે અને અહીંયા કોણ સાંભળે? પણ કે છે દિવાલને પણ કાન હોય. એટલે
વાત વા એટલે વાય વાત ઉડી હવામાં અને કે દુશ્મન પાસે પહેલી પહોંચી જાય છે. આટલું સાવચેત રાખવા રહેવા માટે જણાવ્યું. માટે વેરીની પણ કદી નિંદા કરવાની પ્રવૃત્તિ કરવી નહીં. માટે આપણે બીજાની તો શું પણ વેરીની પણ કદી નિંદા નહીં કરવી. કેમ કે પર નિંદા એ સબળ પાપ માનું, બળવાન. કોઈની નિંદા ન કરે. આપણે આપણામાં રહેવું અને આપણે સાવચેત રાખવું, એના ભાવ એની પાસે. કેમ કે આપણો આત્મા ભાવથી પોતાનો વેરી પોતે જ છે. ખરેખર તો વેરી આપણા ભાવો છે. એ તો બાહ્ય દ્રવ્યથી વેરી છે, પણ અંદરમાં આપણા જે રાગદ્વેષના ભાવો છે એ જ ખરેખર એ આપણા માટે આપણા અંતરંગ શત્રુઓ છે, વેરી છે. આત્મા પોતે જ પોતાનો વેરી છે. પોતે પોતાનું જ ભૂંડું કે ભલું કરી શકે એમ છે. બીજાનું તો બીજાના કર્મને આધીન છે. અનાથી મુનિએ ઉપદેશમાં શ્રેણિક રાજાને કહ્યું હતું કે આત્મા ધારે તો પોતાને સ્વર્ગે, નરકે કે મોક્ષે લઈ જાય. અનાદિકાળથી મોક્ષ થાય એવું જીવે કર્યું નથી. આત્મઘાતી થતો આવ્યો છે. તે પોતા પ્રત્યેનું વેર હવે નિર્મૂળ કરવા જેવું છે. આપણા આત્મામાં જે દ્વેષ ભાવ છે, ઈર્ષા ભાવ છે, બીજા પ્રત્યે આવા વિપરીત ભાવો છે, એ અહીંયા આ અંતરંગ વેરી જે આ ભાવો છે એને ઘટાડવા જેવા છે. પોતા પ્રત્યેનું હવે વેર નિર્મૂળ કરવા જેવું છે. તેટલો પુરુષાર્થ ન બનતો હોય તો તેનાથી સાવચેત રહેવા જેવું છે કે મારે કામ મોક્ષનું કરવું છે તે ચૂકવા કે વિસ્મરણ કરવાયું નથી. અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, માન, માયા, લોભાદી એને કે છે જો એ પુરુષાર્થ તારાથી નહીં બનતો એ શત્રુઓને હણવાનો, અંતરંગ શત્રુઓને, તો પછી કહેશે જાગ્રત રહે. કેમ કે મારે મોક્ષનું કામ કરવું છે અને એ કામ ચૂકી જવાય છે ત્યારે દેહાદિક કાર્યોનું અથવા બીજા વેર વધારે તેવા વચનોનું જીવને મહત્વ લાગે છે. જ્યારે અંતરંગ આ શત્રુઓને જીવ ભૂલી જાય ત્યારે આપણો ઉપયોગ આ દેહાદિક કાર્યોમાં જ લાગે, અથવા બીજા વેર વધારે તેવા વચનોનું પણ જીવને ભાન રહેતું નથી. એનું મહત્વ લાગે કે એને બે કહ્યા તો હું ચાર કહીશ. એ શું સમજે છે? કેમ? તો કે એને આત્મજાગૃતિ નથી, આત્મકલ્યાણનું પોતે ભૂલી ગયો, માટે આવા ભાવો ઉપજે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. ક્ષણે ક્ષણે જીવ પોતાની ઘાત કરી રહ્યો છે આવા ભાવોથી. પેલો શત્રુ બાહ્ય તો આપણને આ ભાવમાં એક જ વાર મારે, જ્યારે આપણા આ ભાવો તો ક્ષણે ક્ષણે મારે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. આ તમારા અંતરંગ શત્રુઓ તમને ક્ષણે ક્ષણે મારે છે, આત્માના ગુણોને હણે છે. ક્ષણે ક્ષણે જીવ પોતાની ઘાત કરી રહ્યો છે. બીજા શત્રુ તો લાગ મળે ત્યારે ઘાત કરી શકે, પણ આ બળવાન શત્રુ તો ક્ષણે ક્ષણે પોતાનો ઘાત કરી રહ્યો છે. બીજો તો સામાવાળો શત્રુ તો લાગ મળે તો આપણે મારી શકે, જ્યારે આપણા અંતરંગ વેરીઓ કામ, ક્રોધ, માયા, લોભાદી એ તો મહાબળવાન શત્રુ કે ક્ષણે ક્ષણે આપણા આત્માના ગુણોની ઘાત કરી રહ્યા છે. ક્ષણે ક્ષણે સ્વરૂપ વિસ્મરણ કરવા રૂપ ઘાત કરે છે. ક્ષણે ક્ષણે આપણે આપણા શુદ્ધ સ્વરૂપને ભૂલી રહ્યા છે. એ ક્ષણે ક્ષણે આપણે ભાવોની ઘાત થઈ રહી છે, એને કર્મ બંધન થઈ રહ્યા છે. એટલે મહાપુરુષો કહે છે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે, સંભાળ રાખજે, જાગ્રત રહેજે. આ તો બાહ્ય શત્રુની વાત કરી, સાથે એ પણ કહ્યું કે અંતરંગ શત્રુઓ જે સમય સમયે તારા આત્મગુણોને ઘાતે તે પણ વિશેષ તારો કર્મબંધન ન કરાવે તેની પણ સાવચેતી રાખજે. આ પ્રમાણે
આ 61 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે લઈશું.